સમાચારથી શરૂઆત। ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેર। મોઢવાડિયા અને અંબરીશ ડેરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો। આવતીકાલે મંગળવારે બંને નેતા ભાજપમાં જોડાશે। એક જ દિવસમાં બે મોટા નેતાઓએ છોડ્યો કોંગ્રેસનો હાથ અને સાથ। એક જ દિવસમાં કોંગ્રેસ સાથે બે એવા મોટા દિગ્ગજોએ છેડો ફાડ્યો કે લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ભૂકંપ જેવા ઝટકા લાગ્યા। એક પૂર્વ અને એક ચાલુ ધારાસભ્યએ હાથ છોડી દેતા કોંગ્રેસના જાણે કે કાંગરાજ ખરી ગયા। પહેલા અંબરીશ ડેર અને સાંજ પડતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને રામ રામ કહી દીધું। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું। એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ। બપોરે અંબરીશ ડેરે આપેલા રાજીનામામાંથી કોંગ્રેસને કળ વળે એ પહેલા જ અર્જુન મોઢવાડિયાએ સાંજ પડતા કોંગ્રેસનો સાથ છોડી દીધો। મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે, જ્યારે ડેર ગુજરાત કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ। આહિર અને મેર સમાજના બે મોટા ચહેરા હવે કોંગ્રેસ સાથે નહીં હોય, જેની સીધી અસર સૌરાષ્ટ્રની 5 લોકસભા બેઠક જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી તથા ભાવનગર પર પડશે।